અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાઈ રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। એમસીની ટીમે શહેરના 3 અલગ સ્થળોએ દરોડો પાડીને કુલ 4850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરી અને વેચાણ માટે સ્થગિત કર્યું છે। જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત ₹31.81 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે। ફૂડ સેફ્ટી અધિકારીઓએ વિવિધ બ્રાન્ડના ઘીના નમૂનાઓ લઈ અને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે અને રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તપાસ દરમિયાન ઇન્દ્રપુરી વોર્ડના સીટીએમ વિસ્તારમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો તેમજ વટવા અને દુધેશ્વર વિસ્તારમાં પણ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં કેટલાક ઉત્પાદકો એકમોના નામ પણ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। તારીખ 8મી જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે। આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને તેમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે વિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવ્યો હતો। તેથી એફએસઆઈ એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણોમાં મોકલવામાં આવેલા છે। લગભગ 3250 કિલોનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્દ્રપુરી ખાતેથી મળી આવેલો। વધુ તપાસ કરતાં જાણવા મળેલ છે કે આ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં 2 અલગ જગ્યાએ, એક વટવામાં અને એક શાહપુર ખાતે આવેલા હતા।